હેલો વિદ્યાર્થી મિત્રો, પિંકર ગુજ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું રાજેશ અને આપણે ભણી રહ્યા છીએ 100 પઝલ્સ, બરાબર છે, એ પણ ગુજરાતીમાં. તો ચાલો મિત્રો, લેટ્સ ગેટ સ્ટડી ફોર સ્ટડી. એક પઝલ છે. 7 person ABCDEFG was were born in different year and 7 વ્યક્તિઓ છે, અલગ અલગ વર્ષ 1969 થી લઈને 1995 સુધી જન્મ્યા છે, બરાબર છે. અને દરેકની ઉંમર છે બેઝ યર 2022 લઈને આ એજ આધારિત પઝલ છે, બરાબર છે. આપણે એને અરેન્જ કરવાના છે. કેટલા વ્યક્તિઓ છે? 7 વ્યક્તિઓ છે. તો સૌથી પહેલા આપણે શું કરશું, એક ટેબલ લઈ લઈએ એટલે આપણે આપણું પ્રેઝન્ટેશન થોડુંક સારું આવે. યર, પર્સન, બે પોસિબિલિટી લઈ લઈએ. પોસિબિલિટી જરૂરી. પોસિબિલિટી શું છે તમને કે ભાઈ એવું બને કે એક વિશેષ સંભાવના બે જગ્યાએ લાગુ થતી હોય, બરાબર. સાત વ્યક્તિઓ છે, પેલા આપણે 7 સેલ બનાવવાનો છે. ચાર, 5, 6, 7 ને 8 એક્સ્ટ્રા બનાવી આપણને ખબર પડે. તો સૌથી પહેલા ખાનામાં આપણે શું કરશું, યર મૂકશું. શું મૂકી દઈએ? યર. અહીંયા આ 3 સંભાવનામાં એને પર્સન આવશે. સોરી, અહીંયા એજ પ્રિન્ટ આઉટ કરना. અહીંયા 2 સંભાવનામાં કદાચ પૂરું થઈ જરૂર પડશે તો આપણે ત્રીજી સંભાવના લઈશું. વર્ષ કયા છે? 1969, 1973, 1973, 82, 1982, 1990, 94. આપણને બેઝ યર શું આપ્યું કે ભાઈ ઉંમર એની કોના આધારે ગણવાની છે? તો બેઝ યરના આધારે. તો બેઝ યર અહીંયા કેટલું આપેલું છે? 2022. 2022 55. તો ગણતરી કરીએ, 22 વર્ષ આ અને 5. હવે જ્યારે તમે આ પ્રકારની ગણતરી કરતા હોય ને ત્યારે બંને યરને કાઉન્ટ કરવાના થતા નથી. કાં તો તમે 95 ને કાઉન્ટ કરો અથવા 22 ને કાઉન્ટ કરો. આમ તમે ગણવા જઈએ તો એ કેટલા થશે? 6 અને 5, 22, 28 વર્ષ થાય. પરંતુ આપણે 2 વર્ષ એજ ગણવા માટે કાઉન્ટ કરવાના નથી. તો અહીંયા 5 વર્ષ એડ કરો એટલે 2000 ને બીજા 22, 5 ને 22, આની એજ કેટલી થઈ ગઈ? 27. હવે આનો ગેપ લેતો જવાનો અને આમાં પ્લસ કરતો જવાનો એટલે એજ આપણે બધાની ઇઝીલી કાઉન્ટ કરી શકીએ. આ બંનેનો ગેપ એટલો છે તો 5 નો. 27 ને 5 કેટલા થશે? 32. ત્યાં ગેપ કેટલો? 2 નો. 27 ને 2 કેટલા થશે? 34. સોરી, 32 ને 2 34. અહીંયા ગેપ કેટલાનો છે? તો કે 6 નો છે. 34 ને 6 40. અહીંયા ગેપ કેટલાનો? 4 નો. 82 ને 38 4 નો ગેપ એટલે 44. અહીંયા ગેપ 5 વર્ષ 49. અહીંયા ગેપ કેટલા? 4 વર્ષ 53. બરાબર. આ આપણું ટેબલ તૈયાર થઈ ગયું. 1 by 1 ક્લુ લઈએ એટલે આપણને ખ્યાલ પડે. સી ઇઝ 2 year elder than E. સી ઇઝ 2 year elder than E. હવે જો 2 વર્ષનો ગેપ હોય એવી આપણી પાસે સિચ્યુએશન કેટલી? તો કે ભાઈ અહીંયા 5 વર્ષનો ગેપ છે, અહીંયા 2 વર્ષનો છે, બરાબર. એક તો અહીંયા છે કે ભાઈ સી છે એ કરતા 2 વર્ષનો. બીજું અહીંયા કેટલા વર્ષનો છે? 6. અહીંયા 4, અહીંયા 5, અહીંયા 4. એક જ જગ્યાએ છે 2 વર્ષનો ગેપ એટલે સી છે એ કરતા 2 વર્ષ મોટો. આપણે ઇઝી પઝલ છે, બહુ કાંઈ અઘરી નથી. એના ઉપરથી ધ એજ ઓફ ડિફરન્સ
between f and e is a perfect cube number. e ની આપણને ખબર છે કેટલા વર્ષ છે 32 વર્ષ. એમાં પરફેક્ટ ક્યુબ નંબર એ બંનેનો તફાવત કેટલો છે પરફેક્ટ ક્યુબ એટલે ઘન પરફેક્ટ ઘન. સૌથી પહેલા એકનો ઘન એડ કરો તો 33 વર્ષ આમાં કોઈને થતા સપોઝ હું એકનો ઘન એડ કરું તો 33 થાય તો 33 વર્ષ વાળો કોઈ છે નહીં. હવે આપણે આમાં 2 નો ઘન એડ કરીએ તફાવત કીધું તો કે ભાઈ હા 32 ને 8 40 તો અહીંયા f આવવાની સંભાવના છે. 3 નો ઘન કેટલો થશે 3 નો ઘન થશે 27 તો 9 ને 4 59 તો 12 જ થઈ ગયું. એટલે એનો આપણી પાસે કોઈ બીજી સંભાવના નથી માત્ર ને માત્ર એક જ સંભાવનાના આધારે આપણે અહીંયા f ને આપણા પ્રોજેક્શનની અંદર પુટ કરી શકીએ મૂકી શકીએ. બરાબર આગળનું જોયું the number of person born after e is same as the number of person born after d. જ્યારે સેમ એજ પ્રશ્ન આવે ત્યારે જોઈ લેવાનું ભાઈ એક એલિમેન્ટ નીચેથી તો ઉપરથી કેટલામાં સ્થાન ઉપર છે. એ જ રીતે સામેનું જે બીજા એલિમેન્ટની વાત કરવામાં આવે એ પણ નીચેથી ઉપરથી સેમ એજ પોઝિશન ઉપર આવશે. ઈ છે એ નીચેથી બીજો છે તો કઈ એલિમેન્ટની વાત કરી ડી તો ડી ક્યાં મૂકી દેવાનો ક્યુ વિચિન તમારે ઉપરથી બીજો મૂકી બરાબર. પણ જ્યારે સેમ એજ હોય ત્યારે અહીંયા ઘણી વાર એવું બને કે મોર ધેન 1 એટલે ક્યારેક 1 વર્ષનો તફાવત કે ક્યારેક 2 વર્ષનો તફાવત કે તો એ પાછો તફાવત આપણે કાઉન્ટ કરવો પડે બરાબર. આગળ છે the difference between age of d and b is prime number. હવે જો d અને b d ની એજ કેટલી છે આપણી પાસે સેલ જ તે ઓછા છે. આના જેવા મૂળ કેટલા વધ્યા કે ભાઈ તે પહેલો તફાવત કાઢીએ હવે 53 માંથી 49 એટલે કેટલા 4 તો 4 પ્રાઇમ નંબર છે નહીં મતલબ અહીંયા બી આવે નહીં બરાબર. અહીંયા બી નું આવે પછી 44 ને 49 ને 44 તો એ ગેપ કેટલો થઈ ગયો 5 પ્રાઇમ નંબર 5 બરાબર. નેક્સ્ટ જોઈએ તો કે ભાઈ 27 49 ને 27 22 પ્રાઇમ નંબર છે એની માત્ર ને માત્ર એક જ 5 છે એ પ્રાઇમ નંબર છે એટલે આપણે બી છે ક્યાં આવશે 44 ની જગ્યાએ આવશે કેમ કે 49 નો તફાવત 44 ને 5 છે પ્રાઇમ નંબર એટલે બી ક્યાં આવશે 44 વર્ષનો છે. હવે માત્ર 2 જગ્યા ખાલી છે 2 એલિમેન્ટ બાકી છે. એ ઇઝ ઓલ્ડર ધેન જી એટલે એ છે જી કરતા કેવો છે બરાબર. જી 27 વર્ષનો એ કેટલા વર્ષનો છે 53 વર્ષ. ચાલો મિત્રો આપણી પઝલ સોલ્વ થઈ ગઈ. હવે એના અંદર આપણે ક્વેશ્ચન આન્સર કરીએ. વોટ ઇઝ ધ એજ ઓફ એ બહુ સિમ્પલ કેટલા વર્ષ 53 વર્ષ. વોટ ઇઝ ધ સમ ઓફ એજ ઓફ ડી બી એફ હવે સમ કરવાનો છે ડી બી એફ નો. જો આ બધું કેલ્ક્યુલેશન છે એ ઇઝીલી ફાસ્ટલી કરવા માટે આપણે 100 મેથ અપ્રોચીસ છે એ 1 by 1 કરવાના છીએ. જો તમે કન્સિસ્ટન્ટલી જો વિડીયો જોશો તો તમે ઇઝીલી એને ક્રેક કરશો. ડી બી એફ કીધું ને કોની ડી બી એફ એફ ની કેટલી છે 40. ઓકે અહીંયા નહીં જ છે બધું 1 2 3 4 તેરી 12 એટલે 120 4 ને 9 કેટલા થશે 13 એટલે આની ઉંમર કેટલી ટોટલ કેટલો આવ્યો 133 વર્ષ. Four of them, 5 alike in a certain way, hence a group. Find the one who એમાંથી 4 છે એક સરખું ગ્રુપ ધરાવે છે બરાબર અને એક એલિમેન્ટ છે એ ગ્રુપમાં આવતો નથી. 1 by 1 જોઈએ તો આપણને ખ્યાલ આવે કે કોણ આવતું ડી ની એજ કેટલી 49 વર્ષ બરાબર. પછી બી ની એજ કેટલી છે 44 વર્ષ. એફ ની એજ કેટલી છે 40 વર્ષ. સી ની વર્ષ 34 વર્ષ. ની ઓકે ઇનફેક્ટ આ એક જ એકી છે બરાબર. બાકીના બધા એલિમેન્ટની વર્ષ કેટલા છે એકીમાં છે આપણે શું ડી તો બાકી બધા બેકી એની ઉંમરના વર્ષ છે બેકીમાં છે ને ડી ના એકના એકીમાં છે એટલે આપણા જવાબ શું આવશે ઓપ્શન નંબર એ ડી. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ આમાંથી કયું વાક્ય સાચું છે. એ ઇઝ ધ ઓલ્ડેસ્ટ અમંગ વન એ બધા કરતા જૂનો નો કહેવાય મોટો છે ઓકે હા એ છે. સી વોઝ બોર્ન ઇન 1988
બરાબર છે સી એમાં 1988માં બોન્ડ મતલબ બોથ પહેલું અને બીજું બે વાક્ય સાચા છે. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન એજ ઓફ એ એન્ડ જી? હવે એ અને જી નો શું આપણે લેવાનો છે તફાવત. એના 53, જીના કેટલા 27. 13માંથી 7 જાય તો 6 અને 4 4. કેટલા વર્ષનો ડિફરન્સ છે? 26 યર. ઓપ્શન નંબર સી એ આપણો આન્સર છે. તો મિત્રો આવા ને આવા પઝલ પ્રેક્ટિસ અંગ્રેજી પઝલમાંથી ગુજરાતીમાં પ્રેક્ટિસ વિડીયો મેળવવા માટે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, તમારા મિત્ર વર્તુળમાં શેર કરો. થેન્ક યુ.